નમસ્કાર. પ્રાચીન ભારતીય સમયગણતરીની પદ્ધતિ કેટલી અદ્ભુત હતી ખરું ને, જ્યાં એકદમ જટિલ ગણિત અને ઊંડી પૌરાણિક કથાઓનો અત્યંત સચોટ સમન્વય જોવા મળે છે. આજના આ વિશ્લેષણમાં અધિક માસના ગાણિતિક અને પૌરાણિક રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આ એક એવો વિષય છે જે વિજ્ઞાન અને આસ્થાના અતૂટ બંધનને આપણી સમક્ષ રજૂ કરે છે. આકાશીય ગ્રહોની ગણતરી સીધી જ આસ્થા સાથે કેવી રીતે જોડાઈ જાય છે તે સમજવું ખરેખર રોમાંચક છે. તો ચાલો કોઈપણ વિલંબ વિના આ અદ્ભુત રહસ્યના મૂળમાં જઈએ. પણ આગળ વધતા પહેલાં જરા કલ્પના કરીએ, શું થાય જો દિવાળીનો તહેવાર એકદમ ધોધમાર ચોમાસામાં આવે? આ વિચાર જ થોડો અજીબ લાગે છે, કારણ કે દિવાળી એટલે ફટાકડા, દીવા અને શિયાળાની ગુલાબી ઠંડી. પણ જો આપણા પ્રાચીન કેલેન્ડરમાં અમુક ચોક્કસ અને અત્યંત બારીક સુધારા ન થયા હોત ને, તો આપણી જાણીતી ઋતુઓ અને તહેવારોનું સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હોત. એક સામાજિક અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ જાત. આવું કેમ નથી થતું તેનું કારણ ખૂબ જ રસપ્રદ છે, અને તે સમજવા માટે સીધા ગણિત તરફ વળવું પડશે. તો સૌથી પહેલા સૂર્ય અને ચંદ્ર વચ્ચેના સમયના તફાવતને સમજીએ. આ આખા રહસ્યનો પાયો સૂર્ય અને ચંદ્રના ચક્ર વચ્ચેના સમયના તફાવતમાં રહેલો છે. સૂર્યની ગતિ પર આધારિત સૌર વર્ષ બરાબર 365 દિવસ 15 ઘડી અને 31 પળનું હોય છે, જ્યારે તેની સામે ચંદ્રની ગતિ પર આધારિત ચાંદ્ર વર્ષ 354 દિવસ 22 ઘડી અને 1 પળનું હોય છે. હવે વિચારવા જેવી વાત એ છે કે પ્રાચીન સમયમાં જ્યારે આજના જેવી સેકન્ડ કે મિનિટની ડિજિટલ ઘડિયાળો નહોતી, ત્યારે સમયના સૌથી નાના એકમો એટલે કે ઘડી અને પળનો ઉપયોગ થતો. આ માઇક્રો યુનિટ્સની ગણતરી એટલી બારીકાઈથી થતી હતી કે સાંભળીને જ આશ્ચર્ય થાય. આંકડાઓની આ અત્યંત સચોટતા જ આ આખી કેલેન્ડર વ્યવસ્થાનો મૂળ પાયો છે. અને આટલી બધી જટિલ ગાણિતિક ગણતરીઓનું અંતિમ પરિણામ એક ચોંકાવનારા આંકડામાં સમાયેલું છે, અને તે આંકડો છે 11. સૂર્ય અને ચંદ્રની સમય ગણતરીની આ બે પદ્ધતિઓ વચ્ચે દર વર્ષે લગભગ 11 દિવસનો સ્પષ્ટ તફાવત ઊભો થાય છે. યાની કે 365 દિવસ સામે 354 દિવસની આ ગણતરીમાં દર વર્ષે 11 દિવસ ખાલી રહી જાય છે. આ નાનકડો લાગતો આંકડો આગળ જતા એક બહુ મોટી ખગોળીય ઘટનાનું નિર્માણ કરે છે. આ 11 દિવસનો તફાવત આગળ જઈને કેવી રીતે ભેગો થતો જાય છે તે સમજવું બહુ જરૂરી છે. જુઓ, પ્રથમ વર્ષે 11 દિવસનું અંતર પડે છે, બીજા વર્ષે તે વધીને 22 દિવસ થઈ જાય છે, અને ત્રીજા વર્ષ સુધી પહોંચતા પહોંચતા તો આ આંકડો ઘણો મોટો થઈ જાય છે. સચોટ ગણતરી મુજબ જોઈએ તો આશરે 32 મહિના અને 16 દિવસ પછી આ તફાવત ભેગો થઈને પૂરા 29 થી 30 દિવસનો ઘટાડો ઊભો કરે છે. એટલે કે કેલેન્ડરમાંથી લગભગ એક આખો મહિનો જ ગાયબ થઈ જાય છે. આ એક બહુ મોટી ખામી છે, અને જો તેને સરભર ન કરીએ તો ઋતુઓનું આખું સાયકલ જ ખોરવાઈ જાય. તો આ આખા મહિનાની ખામીને સુધારવા માટેનો સાયન્ટિફિક ઉકેલ શું હોઈ શકે? ઉકેલ છે બ્રહ્માંડ અને ઋતુઓનું સંતુલન ફરીથી સ્થાપિત કરવો. દર 3 વર્ષે આ 29 થી 30 દિવસના તફાવતને બેલેન્સ કરવા માટે પંચાંગમાં એક વધારાનો મહિનો જ ઉમેરી દેવામાં આવે છે. છે ને એકદમ તેજસ્વી અને વૈજ્ઞાનિક ઉકેલ? આનાથી જ આપણા તહેવારો ઋતુઓ સાથે પરફેક્ટલી જોડાયેલા રહે છે. બસ આ જ કારણથી દિવાળી હંમેશા શરદ ઋતુ પછી જ આવે છે. ઋતુચક્ર અને પંચાંગને જાળવી રાખવાનું આ ખરેખર એક અદ્ભુત વિજ્ઞાન છે. હવે આ આખી વાતને એક બીજા એંગલથી જોઈએ, જ્યોતિષ અને સૂર્ય સંક્રાંતિના દૃષ્ટિકોણથી. આ ગાણિતિક સુધારા પાછળની જ્યોતિષીય ગણતરી સમજાય તે માટે પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે સૂર્ય સંક્રાંતિ એટલે શું. વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્યના આ ગોચરને એટલે કે રાશિ પરિવર્તનને જ સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. આ એક બહુ જ સામાન્ય અને મૂળભૂત ખગોળીય નિયમ છે જે બ્રહ્માંડમાં દર મહિને બનતો હોય છે. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે. દર ત્રીજા વર્ષે એક અત્યંત દુર્લભ અને રસપ્રદ ઘટના બને છે. તેને 3 સાદા તબક્કામાં સમજીએ. પહેલું, એક નવો ચાંદ્રમાસ શરૂ થાય છે. બીજું, આખોને આખો ચાંદ્રમાસ પૂરો પણ થઈ જાય છે. અને ત્રીજું, સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આખા મહિના દરમિયાન સૂર્ય કોઈપણ રાશિ બદલતો જ નથી. હા, બિલકુલ સાચું સાંભળ્યું. શૂન્ય સૂર્ય સંક્રાંતિ. એક પણ સૂર્ય સંક્રાંતિ વિનાનો આખો મહિનો પસાર થઈ જવો એ આકાશમાં બનતી એક અસાધારણ ખગોળીય ઘટના છે. અને આ શૂન્ય સંક્રાંતિવાળો જે વધારાનો મહિનો છે, જેમાં સૂર્ય પોતાની રાશિ જરા પણ બદલતો જ નથી, તેને જ જ્યોતિષીઓ અધિક માસ અથવા મળમાસ તરીકે ઓળખે છે. અહીં સમયનો ગાણિતિક તફાવત અને જ્યોતિષશાસ્ત્રની રાશિઓ જાણે એકબીજા સાથે સંપૂર્ણ રીતે મર્જ થઈ જાય છે.
ગણિતનું પરિણામ આકાશમાં એક વાસ્તવિક અને નરી આંખે જોઈ શકાય તેવી ઘટના બનીને દેખાય છે. અને અહીંથી જ શરૂ થાય છે મળમાસથી પુરુષોત્તમ માસ સુધીની એક અદ્ભુત યાત્રા. આ ગાણિતિક અને જ્યોતિષીય સત્યને પ્રાચીન ભારતે પૌરાણિક કથાઓ સાથે કેવી રીતે વણી લીધું છે ને તે સાંભળીને ખરેખર મંત્રમુગ્ધ થઈ જવાય. પૌરાણિક કથાઓ અનુસાર વર્ષના દરેક મહિનાના કોઈને કોઈ સ્વામી કે દેવ હોય છે, પરંતુ સૂર્ય સંક્રાંતિ ન હોવાને કારણે આ વધારાના મહિનાનો કોઈ જ સ્વામી દેવ નહોતો. કોઈપણ દેવતાનું આધિપત્ય ન હોવાથી આ મહિનાને મળમાસ કહીને ખૂબ જ અશુભ ગણવામાં આવતો, જાણે કે કોઈ સ્વામી વિનાનો એકલો અટુલો અને અનાથ મહિનો. પણ આ વાર્તાનો સૌથી સુંદર અને ઇમોશનલ વળાંક હવે આવે છે. જ્યારે કોઈ પણ દેવ આ અશુભ ગણાતા મહિનાને સ્વીકારવા તૈયાર નહોતા, ત્યારે ખુદ ભગવાન વિષ્ણુએ તેને અપનાવ્યો. તેમણે આ મહિનાને પોતાનું જ નામ આપ્યું અને સ્વયં તેના રક્ષક બની ગયા. અને આ રીતે એક અનાથ અને અશુભ ગણાતો પેલો મળમાસ રાતોરાત એકદમ પવિત્ર અને સર્વશ્રેષ્ઠ એવા પુરુષોત્તમ માસના રૂપમાં ઓળખાવા લાગ્યો. આ એક અત્યંત સુંદર રૂપક છે જે આપણને એ સમજાવે છે કે ઈશ્વરના શરણમાં જવાથી કોઈ પણ ખામી પણ પવિત્રતામાં અને શ્રેષ્ઠતામાં બદલાઈ શકે છે. હવે આ પૌરાણિક કથાની આપણા રોજિંદા અને સામાજિક જીવન પર શું સીધી અસર થાય છે તે જોઈએ. એક તરફ લગ્ન, જનોઈ કે ગૃહપ્રવેશ જેવા સાંસારિક અને ભૌતિક શુભ કાર્યો કરવાની આ સમયગાળામાં સખત મનાઈ હોય છે, જ્યારે બીજી તરફ ભગવાન વિષ્ણુની પૂજા, ભક્તિ, ઉપવાસ, જપ અને દાન પુણ્ય જેવા આધ્યાત્મિક કાર્યો કરવા માટે આ જ સમયને સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે કે આખો મહિનો સંપૂર્ણપણે માત્ર ને માત્ર આંતરિક શુદ્ધિ માટે ફાળવી દેવામાં આવ્યો છે. આ નિયમો પાછળનું લોજિક બહુ જ ગહન છે. આ મહિનામાં સૂર્ય સંક્રાંતિ ન હોવાથી પૃથ્વી પર સૂર્યની ઊર્જા સીધી નથી મળતી અને તેથી જ બધા સાંસારિક અને ભૌતિક કાર્યો જાણે કે થોડા સમય માટે અટકી જાય છે. પરંતુ આ જ પરિસ્થિતિ આધ્યાત્મિકતા માટે એક અત્યંત શાંત અને પરફેક્ટ વાતાવરણ પૂરું પાડે છે. દુનિયાવી ઘોંઘાટ જ્યારે શાંત થાય છે ને, ત્યારે આંતરિક યાત્રા વધુ પ્રબળ બની જાય છે. આ સમયગાળામાં કરવામાં આવેલા જપ અને તપ દ્વારા અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે, યાની કે એવું પુણ્ય જેનો ક્યારેય નાશ થતો જ નથી. તો અંતમાં એક વિચાર ખરેખર મજબૂર કરી દે છે કે પ્રાચીન ખગોળશાસ્ત્રીઓએ સેકન્ડના નાનામાં નાના અંશો અને ભવ્ય બ્રહ્માંડીય આધ્યાત્મિકતાનો આટલું અદ્ભુત અને પરફેક્ટ સમન્વય આખરે કેવી રીતે કર્યો હશે. એક તરફ અત્યંત સૂક્ષ્મ ગાણિતિક ગણતરીઓ અને બીજી તરફ તેને સીધી જ ભગવાન વિષ્ણુની ભક્તિ સાથે જોડી દેતી કથા. વિજ્ઞાન અને આસ્થાનું આવું સુંદર મિલન જ પ્રાચીન ભારતની બૌદ્ધિક ઊંચાઈઓનો સાચો પુરાવો આપે છે. આ ઊંડા વિચાર સાથે આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.